કેમ છો બધા? આજે આપણે મગફળી પાક એટલે કે માંડવી પાક બનાવવાના છે. ઘણા એને પીનટ બરફી પણ કહે. એકદમ આસાનીથી બનાવશો તો કોઈ પણ વ્યક્તિ એને જોવે તો તમે આસાનીથી બનાવી શકો. પરફેક્ટ માપ સાથે બનાવશું. તેના માટે 1 કપ મગફળી લીધી છે, એટલે ઘરની કોઈ પણ વાટકી એક સરખી જેવી હોય ને સેટ કરી લેવાની અને એનાથી અડધી ખાંડ લેવાની છે. એટલે સપોઝ મેં અત્યારે 1 કપ લીધું છે તો અડધું વાટકો, 2 કપ લ્યો તો 1 વાટકો ખાંડ. તો પહેલાં આપણે મગફળીને સરસ રોસ્ટ કરી લેશું. તો અહીંયા પેન લીધું છે અને એની અંદર મગફળી નાખી દેશું અને સ્લો ટુ મીડિયમની વચ્ચે ગેસ રાખવાનો છે, ફ્લેમ તમારી, અને આવી રીતે ચલાવતા શેકવાનો છે. આવી રીતે કરવાથી મગફળીના છોતરા આરામથી નીકળી શકશે. અને તમે ઉપવાસ ફરાળ જ્યારે કરતા હોય, ક્યારે પણ નવરાત્રિમાં કે ક્યારે પણ તમારે શ્રાવણ મહિનામાં એકાદશી હોય જ્યારે હોય ત્યારે, તો આ એકદમ હેલ્ધી વસ્તુ છે અને તમને એમાંથી શક્તિ પણ મળે. તો આસાનીથી બનાવી શકાય, આપણે એવી રીતે તમને બતાવીશ. તો પહેલાં એકદમ મીડિયમ ટુ સ્લો ફ્લેમની વચ્ચે આપણે મગફળીને રોસ્ટ કરી લઈશું. જો 4-5 મિનિટ થશે ને ત્યાં તમારી મગફળી સરસ, એક તો તમને એક નિશાની એ બતાવું કે જો આવી રીતે ક્રેકર થઈ જશે, બરાબર છે. અને બીજું કે તમારે આવી રીતે કરશો એટલે આરામથી એના છોતરા નીકળી જશે. આમ કરવાથી એને લાંબે ટાઈમ સુધી મગફળી પાક સારો રહેશે. હવે એને અલગ ડીશમાં કાઢી અને કમ્પ્લીટલી ઠંડા કરી લેશું. હવે આપણા મગફળી ઠંડા થઈ ગયા હશે અને જો આવી રીતે હાથેથી કરો ને એટલે પછી બધા ફોતરા નીકળી જશે. તો તમારે પહેલાં હાથેથી આવી રીતે ઉપરની મગફળીના બધા ફોતરા કાઢી નાખવાના રહેશે. તો આપણે બધા છોતરા કાઢી લીધા છે અને આવી રીતે તમારા પાસે જો કોઈ આપણે જે તળવા માટેનું આવે છે ને, એને તમે આવી રીતે કરશો ને જો, તો આસાનીથી બધા છોતરા આવી રીતે નીચેથી નીકળી જશે અને તમારું પ્લેટફોર્મ પણ ખરાબ નહીં થાય. અને આવી રીતે પહેલાં બધા મગફળી અને એના છોતરા અલગ કરી લેશું. જો આપણે છોતરા કાઢી લીધા છે અને આવી રીતે મિક્સિંગના બાઉલમાં લઈ લીધું છે અને હવે એને પલ્સ મોડમાં એટલે કે ઓન ઓફ ચાલુ કરીને પાવડર ફોર્મમાં કરવાનું છે. યાદ રાખજો કે મગફળીમાં ઓઇલ હોય, જો તમે એકી સાથે મિક્સર ફેરવશો તો એમાંથી ઓઇલ રિલીઝ થઈ જશે. જે આપણે એકદમ આવી રીતે ફાઇન પાવડર કરી લીધો છે અને હવે આપણે મગફળી પાક બનાવવાની તૈયારી કરશું. ફરીથી આપણે પેન લઈ લીધું છે, ગેસ ચાલુ કરી દઈશું અને આપણે જે માપની ખાંડ લીધી હતી એ લઈ લેશું. અને જેટલી ખાંડ હતી એનાથી અડધું પાણી લેવાનું, એટલે મગફળીથી અડધી ખાંડ અને એને ખાંડથી અડધું પાણી, એટલે એકદમ માપીને લેશું તો આપણે છે ને બિલકુલ મગફળી પાક એકદમ સરસ થશે. હવે એને આપણે 1 તારની ચાસણી કરવાની છે. જો ખાંડ ઓગળવા માંડે ને એટલે ખાસ ધ્યાન રાખવાનું. અત્યારે જે સેજ આપણે ખાંડ ઓગળી નથી અને આપણે 1 તારની ચાસણી કરવાની છે. આમાં મગફળી પાકમાં એટલે કે માંડવી પાક કે જે પીનટ બરફી તમે જે પણ કહો, એમાં ચાસણીનું ખૂબ મહત્ત્વનું છે. એટલે આપણે 1 તારની ચાસણી જો તમને ખ્યાલ ન આવે તો જો તમને ચાસણી કેવી રીતે માપવી પણ શીખડાવીશ. એટલે આ જો ચાસણી પરફેક્ટ થઈ ગઈ ને તો તમારું માંડવી પાક એકદમ સરસ થઈ જશે. જો મીડિયમ ફ્લેમ ઉપર, મીડિયમ ટુ હાઈની વચ્ચેની સાઈડ ફ્લેમ હોય ને એવી રીતે તમારે કરવાનું છે. અને હજી ખાંડ ઓગળે ને એટલે હજી ચાસણી ન થાય, થોડીક વાર સુગર સિરપ હોય ને થોડીક ઘાટી થાય પછી જો હજી એકદમ રેલો નીકળે છે, એટલે હજી આ ચાસણી ન થાય. એટલે તમને જે ચાસણીનો સ્ટેજ આવશે ને ત્યારે તમને બતાવીશ. હલાવી લેવાનું કન્ટિન્યુઅસ. ચાસણી જ્યારે કરતા હોય ને ત્યારે બિલકુલ ગેસ છોડીને નહીં જતા, નહીંતર તમારી આખી રેસીપી સારી નહીં બને. એટલા માટે જો આપણું માપ છે ને બહુ ઓછું છે, એટલે આપણે ચાસણી પણ બહુ આપણે ઓછી કરવાની છે. હવે આપણે છે ને સુગર સિરપ માં ચેક કરશું કે આપણે 1 તારની ચાસણી થઈ કે નહીં. એ ટાઈમે ગેસનો ફ્લેમ સ્લો કરી દેવાનો. કોઈ પણ એક આવી રીતે ડીશ લેવાની અને 2 સેકન્ડ એને ઠંડુ થવા દેવાનું, કારણ કે સુગર સિરપ આપણી થોડીક ગરમ હોય. જો તરત જ તમે ચેક કરવા જશો ને તો તમારા આંગળા દાજી જશે. જો આપણે ચેક કરી લઈએ, આવી રીતે લેવાનું. જો તાર થવા માંડ્યો છે, તમને દેખાશે 1 તાર થાય છે, બરાબર છે. 1 તાર થઈ જાય એટલે ગેસનો ફ્લેમ એકદમ સ્લો કરી દેવાનો છે અને આપણે જે મગફળીનો પાવડર બનાવ્યો ને એ બધો નાખી દેવાનો છે.
આ તમે બાળકોને આપો ને, સ્વીટ ખાવાનું જો બાળકોને બહુ ક્રેવિંગ થતી હોય ને, અને આ બાળકોને આપો ને તો એના આમાંથી સરસ પ્રોટીન પણ મળે. અને હલાવી લેશું અને એકદમ અત્યારે સ્લો ફ્લેમ કરી દેશું. જો સરસ એકદમ આપણું માંડવી પાકનું એકદમ માપ પરફેક્ટ હોય ને એટલે તરત જ વળી જશે. હવે આપણો સરસ માંડવી પાકનું થઈ ગયું છે. અને છેલ્લે એની અંદર હું 1 ચમચી ઘી નાખીશ અને એને પણ આની સાથે સરસ મર્જ કરી લેશું. અને હવે હું ગેસ બંધ કરી અને આપણે થાળીમાં ઠારી લેશું. જો આપણે ગ્રીસ કરેલી થાળીમાં આવી રીતે ઠારી દેવાનું છે. અને આ તમે જો કોઈ ભગવાનને તમે ભોગ ધરવા માંગતા હોય તો પણ તમે ધરી શકો. અને ઇવનલી તમારે સ્પ્રેડ કરી દેવાનું છે સરસ. તમારે આનાથી ન થાય તો કોઈ વાટકીથી પણ તમે સરસ સ્પ્રેડ કરી શકો. તો આવી રીતે કોઈ પણ વાટકી લેવાની તો પણ આમ જો સરસ થઈ જશે. અને હવે આપણે થોડીક વાર એને સરસ ઠંડી થવા દેશું અને પછી આપણે એને પીસ કરી દેશું. ઉપરથી તમારે ગાર્નિશમાં કોઈ ડ્રાયફ્રૂટ્સ કે ગુલાબની સૂકી પાંદડી નાખવી હોય તો પણ તમે કરી શકો. જો આપણી મગફળી પાક એટલે કે માંડવી પાક સરસ ઠંડી થઈ ગઈ છે. અને પછી હવે આપણે એને પીસ કરી લેશું. તમારે જેવડા નાના મોટા પીસ કરવા હોય એવડા તમે કરી શકશો. માંડવી પાકના સરસ શેપ કરી લીધા છે. અને હવે આપણે એક આપણે માંડવી પાક લઈ લેશું. અને તમે જુઓ એટલી સરસ થઈ છે, બિલકુલ ચીકણી નહીં, બિલકુલ હાર્ડ નહીં એવી. અને ખાવામાં તો મજા આવે જ. અને આ તમે સ્ટોર પણ કરી શકશો આરામથી 15-1 દિવસ. આમ તો 15 દિવસ ચાલશે નહીં, પણ તમે આરામથી સ્ટોર પણ કરી શકશો. અને હેલ્ધી પણ છે, બિલકુલ આસાનીથી બનાવી શકાય એમ છે. તમે તમારા ભગવાનના ભોગ પણ ધરી શકો, તમે બાળકોને પણ આપી શકો, તમે પણ ગિલ્ટ ફ્રી ખાઈ શકો. તો તૈયાર છે આપણો માંડવી પાક. એક વખત મારી રીતથી ટ્રાય કરજો. ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન મળે. અને એક વાત હું તમને કહેવા માગું છું તો કે આપણા યુટ્યુબ ચેનલ સરસ ગ્રો થાય છે, પણ એક રિક્વેસ્ટ છે કે જેટલા સબસ્ક્રાઈબર છે પ્લીઝ તમે જ્યારે પણ વિડીયો અપલોડ કરો તો પ્લીઝ દિવસમાં તમે ગમે ત્યારે ફ્રી હોય સ્કીપ કર્યા વગર પૂરો વિડીયો જોજો, જેથી આપણને વ્યૂ પણ આવે અને આપણી ચેનલ ગ્રોથ પણ કરે. બસ એટલી રિક્વેસ્ટ છે. આવજો.